ફાઇનલી આપણે બેસી ગયા બસમાં ભાઈ, કારણ કે આપણે નીકળવું હતું ને દેહમાં. કાંઈ નહીં, હાલો બસની આનંદ લઈ લો આગળ થોડી વાર પછી. અત્યારે આપણે સોફામાં બેઠા, હાલો મળીએ આગળ આપણે નિરાય છે. આપણે કાળવાળી ચેલેન્જ તો થઈ ગઈ પૂરી. હવે વાગી ગયા સવારના 9:30 બરાબર. આજે આપણે કોઈ ચેલેન્જ જ નથી, કારણ કે આજે આપણે નીકળવાનું છે ગામડે. હાલો ભેરું ગામડે, હાલો પેલા બધું મૂકી દઈએ ઘડીક સાઈડમાં. પેલા આપણે જેમ શરૂઆત કરી એમ જ કરી દઈએ. ન ગુડ મોર્નિંગ, ન ગુડ ઇવનિંગ, ઓનલી એક જ જય શ્રી રામ. ચાલો બધા મારી યારે બોલો ભાઈ કે જય શ્રી રામ. હવે આપણો બ્લોગ ચાલુ થયો ભાઈ. તો આજે આપણે નીકળવાનું છે ગામડે. તમે આ વિડીયો જોતા હે ત્યાં સુધીમાં હું લગભગ આ ટાણે લગ્નમાં પહોંચી ગયો હે. આપણે એક જાય છીએ લગ્ન, જોઈ લો આપણે પેકિંગ થઈ ગયેલી છે. આમ તો પેકિંગ કરવાનું બાકી છે, બાકી કપડાં બપડા બધું કાઢી નાખ્યું. જો બતાવું, હા જોઈ આપણા ગાભા બાબા બધું તૈયાર જ છે. તો અમે દુકાને જ ભાઈ ક્યારના પહોંચી ગયા છે ને. આપણે નીકળી ગયા બાલ રેડી કરવા. તો હાલો ભાઈ પહોંચી ગયા બાબરની દુકાને. તો આવી ગયા તો આપણે બાબરની દુકાનમાં. તો હાલો આ જો આપણે બાબર એ મોબાઈલમાં મથે ભાઈ. કાંઈ નહીં, મોબાઈલ મૂકી દીધો સાઈડમાં. હવે ભાઈ આપણે બાલ દાઢી કરાવી પાછા નીકળીએ દુકાને. તો આવી ગયા તો આપણે દુકાને ભાઈ. જોઈ લો કામ બાકી લાગુ ને હવે હીરો છે. કાંઈ નહીં, હાલો દુકાને આવીને આપણે ચા પી લઈએ. હાલો ચેસ મારી ગયો, જો ધુવાડા નીકળે આમાં દેખાતા હે તમને. કેમેરામેન ધુવાડા બતાવો. હવે નીકળતા બંધ થઈ ગયા. તમને ધુવાડા બતાવવાનું કીધું, નીકળતા બંધ થઈ ગયા. હાલો હું પી લઉં. નવાડી નીકળીએ આપણે ઘરે, કેમ કે તૈયારી કરવી તો છે ને ભાઈ. ભાગવાનું જ છે આગળ સીધું 180ની સ્પીડ. તો હાલો મળીએ સીધા ઘરે. આપણે આવી ગયા ઘરે, કપડા બપડા બધું બદલી ગયું ભાઈ, કારણ કે આપણે જવાનું છે દેહમાં. નાહી ધોઈને તૈયાર. આજ માથામાં તેલ નાખ્યું. તમને બધાને એમ થતું હોય તું તેલ નતો નાખતો. આજ જોઈ લો માથામાં તેલ હોત નાખી. ઝીણી ઝીણી દાઢી, બકરા દાઢી. કાંઈ નહીં, હાલો હવે જમી લઈએ. આપણે જમીન પછી સીધા નીકળીએ દુકાને. દુકાનેથી આપણે જવાનું છે દેહ. હાલો ગાયગા જમીન. તો ફાઇનલી આપણે બેસી ગયા બસમાં ભાઈ, કારણ કે આપણે નીકળવું હતું દેહમાં. કાંઈ નહીં, હાલો બસની આનંદ લઈ લો આગળ થોડી વાર પછી. અત્યારે આપણે સોફામાં બેઠા, હાલો મળીએ આગળ આપણે નિરાય છે. થોડાક જ આગળ વધે આપણે આવી ગયું નરલીમાનું મંદિર. ચાલો ભાઈ દર્શન કરીને આગળ. હાલો આપણે સુરતની બહાર નીકળીને પોગી ગયા ગેમ. હવે કેમ પોગી ગયા ભાઈ, હજી આપણે હાઈવે ઉપર જ છે. જો તમને બતાવું, હાલો નેશનલ હાઈવે નંબર 8 હાઈવે જોયું ને. હવે આપણે એકલા ડબલ સોફામાં બેઠા, એકલા ડબલના સોફામાં. તમને વિશ્વાસ ન થતો લો બતાવો. છે ડબલનો સોફો બાકી એના પણ જમાનો. કાંઈ નહીં, હાલો ઘડી મોબાઈલમાં ગેમ બેમ રમીએ અથવા મોબાઈલને મથીએ કે હાંજ પડી જાય તો હવાર પડી જાય. હવાર પડી જાય જે એમાં ભૂગી જાય ને. હાલો મળીએ ભાઈ, સારું દેખાય ને ત્યાં. હાલો ગાડી ડીઝલ પૂરા ઊભી રહી, આપણે ડીઝલ પૂરી લઈએ. હાલો ભાઈ કે સિંગ બિંગ ખાઈ લઈએ, ચડી જાય બસમાં. આવે ગાડી ઉપડી વહી જાય, આપણે મૂકી દઈએ ભાઈ. આજે હાઈવે વચ્ચે તમને ક્યાં મારે ઉતારવા. હાલો ભાઈ ટ્રાફિક કીધું હતું ને આપણે છેડ ઉઠ્યા પીછો ન મૂકે. આપણે જ્યાં જઈને આપણે હારો ના રખડવા હોય વસ્તુ છે. આ તમારે જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી તમને ટ્રાફિક દેખાય, જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી ટ્રાફિક દેખાય. તો જોઈએ છીએ કે આ ટ્રાફિક કેદી છૂટવું પડે. મને જ નથી લાગતું કે આ 2 કલાક સુધી છૂટવું પડે, કારણ કે આપણે હલવાયેલા જેવી જગ્યાએ છે. તમે જોયું ને આગળ જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી ટ્રાફિક છે. કાંઈ નહીં, હાલો નિરાત રાખીએ હવે. તો ફાઇનલી હોટલ લેતી જમી કરીને નીકળી ગયા ભાઈ. બરાબર છે, આપણે વડોદરા વટી ગયા છે. તો અત્યારે આપણે વડોદરા તો વટી ગયા. તો ચાલો હવે વિડીયો થઈ જાય, નકર બહુ લાંબો, એટલે વિડીયો આપણે કરી દઈએ અહીંયા પૂરો. જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરી દેજો. હારે કમેન્ટ કરવા નહીં ભૂલતા. ને હા, તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એટલે ભાઈ કરી નાખો ને. હવે તો મજા આવે એવા વિડીયો આવવાના છે. ખાલી દેહમાં પોકવા જ જો મને મજા આવે એવા વિડીયો આવશે. તો કાંઈ નહીં, હાલો મળીએ પાછા કાલે નવા વિડીયો. અરે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.